ચાલો આજે આપણે એમાઇનો પાવર નામના એક પ્લાન્ટ સપ્લિમેન્ટના રહસ્યો ખોલીએ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આ બોટલમાં એવું તો શું ખાસ છે અને તે આપણા છોડ માટે શું કરી શકે છે. અને હા, આપણે જે પણ માહિતી લઈશું એ બધી સીધી આ પ્રોડક્ટના લેબલ પરથી જશે. કોઈ અટકળો નહીં, બસ જે લખ્યું છે એ જ તથ્યો. તો પહેલો સવાલ, આ એમિનો પાવર આખરે છે શું? ચાલો જાણીએ. ટૂંકમાં કહીએ તો તે છોડ માટે 3 મુખ્ય ઘટકોનું એક શક્તિશાળી મિશ્રણ છે. લેબલ પ્રમાણે આ પ્રોડક્ટનો મુખ્ય આધાર 3 વસ્તુઓ છે: એમિનો એસિડ, હાઇડ્રોલાઇઝ્ડ પ્રોટીન અને વિટામિન્સ. હવે આ હાઇડ્રોલાઇઝ્ડ પ્રોટીન એટલે શું? એનો મતલબ છે પ્રોટીનનું એક એવું સ્વરૂપ જેને નાના ટુકડાઓમાં તોડી નાખવામાં આવ્યું હોય, જેથી છોડ તેને સહેલાઈથી શોષી શકે. સારું, તો હવે આપણે જાણી લીધું છે કે એમાં શું છે, પણ ચાલો હવે એ જોઈએ કે કઈ વસ્તુ કેટલી માત્રામાં છે અને છોડ માટે તેનું અસલી કામ શું છે. આ ચાર્ટ પર એક નજર કરો. એકદમ સ્પષ્ટ છે, એમિનો એસિડ આ પ્રોડક્ટનો મુખ્ય હીરો છે, જે પૂરા 72% હિસ્સો ધરાવે છે. એનો મતલબ કે આખા મિશ્રણનો પાયો જ એ છે. તો સવાલ એ છે કે આ એમિનો એસિડ છે શું? સાવ સહેલી ભાષામાં સમજીએ તો તે છોડના પ્રોટીન બનાવવા માટેની ઈંટો છે. જેવી રીતે ઈંટો વગર મજબૂત દિવાલ ના બને, બસ એ જ રીતે એમિનો એસિડ વગર છોડનો તંદુરસ્ત વિકાસ શક્ય જ નથી. અને ખાસ વાત તો એ છે કે લેબલ મુજબ આ એક પ્રોડક્ટ છોડને પૂરા 14 અલગ જરૂરી એમિનો એસિડ્સ પૂરા પાડે છે. આ બતાવે છે કે તે છોડને કેટલું સંપૂર્ણ પોષણ આપવા માટે બનાવવામાં આવ્યું છે. આપણે જાણી લીધું કે બોટલમાં શું છે, પણ અસલી સવાલ તો એ છે કે આ બધું છોડ માટે ખરેખર કરે છે શું? ચાલો હવે તેના ફાયદાઓ જોઈએ. તો આ બધા ઘટકો ભેગા મળીને છોડ પર એવો તો શું જાદુ કરે છે? ચાલો એના ફાયદાઓની લિસ્ટ પર એક નજર નાખીએ. જુઓ, તે ફૂલોને ખીલવામાં મદદ કરે છે, ફળો અને ફૂલોને વગર સમયે ખરી પડતા અટકાવે છે, અને એટલું જ નહીં, ફળની સાઇઝ અને ક્વોલિટી પણ સુધારે છે. આ સિવાય છોડને પોષક તત્વો વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે, જેનાથી પાંદડા એકદમ લીલાછમ દેખાય. સારું, બધું જ જાણી લીધું. પણ હવે સૌથી અગત્યની વાત, આ પ્રોડક્ટનો સાચી રીતે ઉપયોગ કેવી રીતે કરવો, ચાલો એ પણ જાણી લઈએ. લેબલ પર 2 મુખ્ય રીતો બતાવી છે. પહેલી છે ફોલિયર એપ્લિકેશન, એટલે કે પાંદડા પર સીધો સ્પ્રે કરવો. એના માટે 15 લીટર પાણીમાં 50 મિલીલીટર મિક્સ કરવાનું. અને બીજી રીત છે ડ્રેન્ચિંગ, એટલે કે સીધું જમીનમાં આપવું. એનો ડોઝ છે 1 એકર જમીન દીઠ 1 લીટર. તો આ બધું સમજ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે. શું તંદુરસ્ત છોડનું આખું રહસ્ય એમના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સને પોષણ આપવામાં જ છુપાયેલું છે? કદાચ જવાબ આપણી નજર સામે જ છે.